નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। છેલ્લા ઘણા ટાઈમથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો, ત્યારે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો હતો, કારણ કે ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકોને પાણીની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે જગતનો તાસ ચિંતાતું જોવા મળી રહ્યો હતો અને હવામાન વિભાગની આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદે મેઘમહેર કર્યો છે, ત્યારે ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સુત્રાપાડા પંથકમાં 10 ઇંચથી વધારે વરસાદ થયો છે। ગીર સોમનાથ મોડી રાત્રે ગીર પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી। ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી, તેમાં સુત્રાપાડા તાલુકામાં તોફાની બેટિંગથી પ્રશ્નાવડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા હતા, ત્યારે મોડી રાત્રે મેઘરાજાએ લોકોની ઊંઘ બગાડી હતી। સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે અનેક ઘરોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા। મેઘાએ ધમાકેદાર બેટિંગ કરતા પાણી ભરાયા હતા, ત્યારે 200થી વધુ ઘરોમાં પાણી ભરાયા હતા। ઘરોમાં પાણી ભરાતા લોકોએ રાત ઉજાગરા કર્યા હતા, અનેક ઘરોની ઘર વખરી પલળી ગઈ હતી, ત્યારે બીજી તરફ પ્રશ્નાવડા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। સુત્રાપાડા પંથકના ખેડૂતોના ખેતરો પણ પાણીથી ગળકાવ થયાના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા, ત્યારે બીજી તરફ ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતેથી પસાર થતી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। સિઝનમાં પ્રથમ વખત ઘોડાપૂર આવતા સરસ્વતી નદીના કિનારે બિરાજમાન માધવરાયજી ભગવાનનું મંદિર પણ જળમગ્ન થયું હતું। ગત મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી હતી, જેને કારણે સરસ્વતી નદીમાં સિઝનનું પ્રથમ પૂર આવ્યું હતું। સિઝનનું પ્રથમ પૂર આવતા લોકો જોવા ઉપડ્યા હતા। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। રાત્રે કેવો વરસાદ હતો, કયું ગામ સાથે વાત કરું છું? રાતે વરસાદ હતો એટલે તો જાણો પરિસ્થિતિ એવી જ હતી, પણ અટાણે તો પાણી ઉતરી ગયું। અટાણે 4 વાગ્યા પછી તમે અટાણે વીડિયો લેવા આવ્યા, અટાણે પાણી ઉતરી ગયું, બરાબર। રાત્રે કેવો વરસાદ? રાતે 3 વાગ્યા પછી વધારે વરસાદ હતો, પાણીનો કોઈ માપ નહોતો, બધીના ઘરમાં પાણી ગળી ગયું। કેટલાક ઘરમાં નુકસાન આવે? ઘણા ગામમાં ઘણું બધી નુકસાન થયું એવો માણસ। માલ સામાનને કેવી અસર પડી ઘરમાં? માણસો ઘણી બધી। ઓકે, મારું નામ શૈલેષભાઈ કુંજાભાઈ બારડ, ગામ પ્રશ્નાવડા, સુત્રાપાડા તાલુકો। અત્યારે વરસાદની પરિસ્થિતિ બહુ ગંભીર છે, બધી ઘરોમાં પાણી કરેલા છે। 50% જેટલા ઘરોમાં પાણી કરેલા છે, જે નીચો વિસ્તાર છે એ બધીમાં પાણી કરેલા છે। અત્યારે વરસાદની પરિસ્થિતિ બહુ ગંભીર છે, રાતના પરિસ્થિતિ બહુ ગંભીર હતી।